હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ। કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં। મસ્ત વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને અમારો અચાનક પ્લાન બની ગયો કે ફાર્મ પર જવું છે। તો બધાય આવી ગયા છે ફાર્મ પર અને બધાય નાહી છે ઓલી બાજુ। હું આ બાજુ બેઠી હતી, મારે નાવું નહોતું આજે, બધું નથી નાવું, કંટાળો આવતો હતો મને આજે, બહુ થોડુંક માથું ભારે લાગતું હતું, મને નથી નાવું આજે। બધાય નાહી છે, હું તમને હમણાં થોડીક વારમાં બતાવું। એવા બધા એન્જોય કરે છે ને, મજા આવી ગઈ। અમારે એક ભાઈ થાકી ગયા છે, હવે નથી નાવું, એને ઠંડી ચડી ગઈ, દાઢી ડકતી હતી એટલે। હે ઠંડી લાગતી હતી કા? કેમ ઠંડી લાગતી હતી? પાણીમાં બહુ ઠંડી લાગતી કેમ? હે માસા ઊંધા કર નાખો, ઊંધા કર નાખો। કાના ધીમે હો, ઈ નથી બીતી। જો આ જો આ જો આ જો હોશિયારી। જો બધા થાક્યા નાઈ નાઈને, જો બધા નાસ્તો કરવા બેઠા છે। આ ચિલર પાર્ટી, હાલો બધાય। નકટો થાક્યા ને નાઈને। આની આમ જોતો બાબા, આમ જોતો અહીંયા। જો આ કાનમાં કેટલો મેલ હે, જો આ કાઢવા નહોતો દેતો, જો જો ને માનસી કાન જ ખેંચી લે છે, આખો પડદો કાઢી લે છે। બોખા દેખાડું તને વિડીયો દેખાડું, જો ને તું ઊભો રહે, વિડીયો તારી તે અન્વી ખીજાણી, જો શાંતિ રાખ ને, અન્વી માર લે છે હવે, મને મારે હે, બોલ। જો એમ નો હોય એટલો તો કાઢવો પડે, દેવ ડોક્ટર પાસે લઈ તો જવું પડશે। આમ જો તો ખરા કાનમાં આમ જો। હા જેન પે છાજા હોય ને એના પપ્પા પાસે રિવોલ્વર હે, એને એમાંથી બાજે ઓલા હાથમાં રૂવાટી જા। હા ઓલા હાથમાં રૂવાટી જાજી હે ને, તો કે ઓમને વેક્સ કરાવવું પડશે। તો મમ્મીએ એમ કીધું કે છે ને જે નસીબદાર હોય ને એને રૂવાટી હોય, તો કે તો મારે જો કાનિયા પડીશ લાગશે। અન્વીને બધાથી વધારે રૂવાટી હશે, પપ્પા પાસે બહુ પૈસા। અન્વીને હશે બહુ બધા રૂવાટી, તારે કેટલી હે? અન્વીન પપ્પા પાસે બહુ પૈસા હે। કેવા બાજે તો જો વાગવામાં થઈ ગયો છે 1। આજે આખો દિવસ ફર્યા, જલસા જ કર્યા બધાય। સવારના કાલે જલસા કર્યા, સેટરડે તો 2-3 દિવસ તો કર્યા જ, સાતમ આઠમ હતી એટલે। આજે સન્ડે હતો
આજે બધા એક તો સન્ડેના મૂડમાં હતા, મોડા બધા ઉઠ્યા હતા ને પછી અમારા માસાનો ફોન આવ્યો આજે ફાર્મમાં જવું છે. પછી તો નહીં ઝીકાઝીક કરી હોય કામમાં. મેં રસોઈ બનાવી ને મમ્મીએ કચરા પોતા કર્યા અને પાછળનું બીજું કામ અડધું હતું એ માનસીએ કર્યું. ઝીકાઝીક જમવા બેઠા ને પછી ગયા ને આખો દિવસ જલસા કર્યા. 2 દિવસ 3 દિવસ જલસા કર્યા. આજે આટલો સન્ડે ને કાલે મંડે છે એટલે મંડેનું કામ સન્ડે અમારે કરવું પડે એવું છે. તો જો આખું અમે અત્યારે માસીના ઘરે મામાના ઘરે બેસવા ગયા હતા બધે, થોડીક વાર બેઠા પણ એવી યાદ ન આવ્યું કે ઓર્ડર આટલા બધા હશે ને કામ વધારે ઘરે જઈને વધારે થશે એમ જોવાનું રહી ગયું હતું ને બધા બેસી ગયા હતા વાતો કરતા હતા. હા વાતો ચડી ગયા હતા એટલે પછી રહી જ ગયું બધું એવું છે. તો હવે જો આ બધાય આખું ઘર બેસી ગયા છે, જો બધાય બેઠા છે. પણ બેસવું જ પડે જો ફરિયાદી લીધું 2-3 દિવસ જલસા કરી લીધા, હવે આ કામ આવ્યું છે તો ઈ કરવું તો પડે. જો બધાય બેઠા છે. અમારા માનસીબેન આજ બે ગયા. માનસીબેન કાલ તો ઘરે જાવ ને માનસી કાલે ઘરે જવાની. માનસી ઘરે જઈને બહુ યાદ આવશે. માનસીને કે કેવલ મારી યારે બાતતો તો એ યાદ આવશે. તો શું ને જો અહીંયા અમારી પ્રિન્ટ નીકળવાનું ચાલુ થઈ ગયું છે. એક પછી એક આ પ્રિન્ટર છે. આ સાહેબ બેસી ગયા છે કામ લઈને લેપટોપનું છે ને. તો આ સાહેબ આપણે કેવી રીતે તમે જરાક ડિટેલમાં કહો. એક કમેન્ટ હતી કેવલ કે તમે તમારું ઓનલાઈન જે વર્ક ફ્રોમ હોમ છે એ કેવી રીતે કરો છો? અમારે કેવી રીતે છે કે અમારું એમેઝોન અને મીશો ઉપર અમારું સેલર અકાઉન્ટ છે. એટલે એમાં અમારે ઓર્ડર આવે ને એટલે અમે જનરલી બધા પોતપોતાના ટાઈમ શિડ્યુલ હોય, પણ અમારો ટાઈમ શિડ્યુલ હોય ને એ અમે સવારનું હોય મોસ્ટલી. અને જો વધારે વિડીયો ઓલા આપણે શું કહેવાય ઓર્ડર વધારે હોય તો પછી રાત્રે જ કાઢી લઈએ અને સવારે બાકીના કોઈ હોય તો એ કરી દઈએ. અને અમારી પ્રોડક્ટમાં છે ને અમે લેડીઝના શેફવેરનું સેલિંગ કરીએ છીએ. એટલે ઓર્ડર આવે એટલે એક્સેપ્ટ કરી લઈ, પછી રાત્રે બધું ઓલમોસ્ટ પેકિંગ તો થઈ જ ગયું હોય. પપ્પા દિવસે નવરા હોય ને એટલે બધું પેકિંગ કરીને રાખે. પછી રાતના આવી રીતના લેબલની પ્રિન્ટ કાઢીને ચોંટાડવાના જ રહીએ. એટલે અમારે એવું હોય કે છે ને પછી રાતના અમને ખબર પડે કે આખા દિવસના કેટલા ઓર્ડર છે. જેટલા ઓર્ડર હોય ને એટલે રાતે ટેક્સ્ટ પેલાનું સ્ટીકર કાઢવાના, ઓર્ડર એક્સેપ્ટ કરવાના, પછી સ્ટીકર કાઢવાના, સ્ટીકર લગાવીને પછી આવી રીતે ઓર્ડર પેક કરવાના આવે. આવી રીતે ઓર્ડર પેક કરીને એના ઉપર સ્ટીકર લગાવવાના. સ્ટીકર લગાવીને પછી અલગ અલગ કંપનીના હોય, કેમ કે 2-3 કંપની છે અમારી, એટલે એ લોકો છે ને બધા પોતપોતાના પાર્સલ અમે પેક કરીને રાખીએ એટલે એ લોકો આવીને પાર્સલ લઈ જાય. એટલે આમાં હેલું નથી, આટલું બધું બેસે છે, આટલું બધું મહેનત કરીએ ને રિટર્ન આવે ને તમારે બધાને મોઢા ઓડાવડા થઈ જાય. જોકે રિટર્ન આવે એમાંય પ્રોબ્લેમ નથી, પણ પાર્સલ ખોલેલું હોય ને તો પછી અમારે નાખવા પડે છે એવું છે નહીં કેવલ? 2 ટાઈપના રિટર્ન આવે. એક આરટીઓ રિટર્ન આવે. આરટીઓ રિટર્ન આવે ને એમાં કુરિયર ડિલિવર ન થયું હોય, કસ્ટમરે ફોનનો ઉંચાઈ હોય, એડ્રેસ વ્યવસ્થિત ન હોય કે ડિલિવરી બોય હોય ડિલિવરી કરવા ન ગયા હોય તો એ બધું આરટીઓ રિટર્નમાં આવે. એમાં અમારે કાંઈ ભરવાનું ન આવે. પણ મેઇન જે કસ્ટમર રિટર્ન આવે ને એમાં અમારે 2 વે ચાર્જીસ બેર કરવાનો આવે કે અહીંયાથી મોકલવાનો અને રિટર્ન આવે એનો, એ 2 અમારે ભોગવવાના. ઘણી વાર તો લોકો અમારી વસ્તુ કાઢીને અંદર બીજી વસ્તુ આવે. હજી તો એવું 2 જ વાર થયું છે, પણ થાય ખરું આવું. લોકો આવું કરે ખરા. પાછા એમાં શું છે કે આ જ કલરની વસ્તુ અને આવી જ રીતે આપણે ખબર ન પડે. આપણે જ્યારે પાર્સલ રિટર્ન આવ્યું હોય ત્યારે હાવ આખું ખોલીને જ્યારે જોઈને ત્યારે ખબર પડે કે આ આપણી વસ્તુ નથી, આ તો એ લોકોએ બીજી આપણી વસ્તુ લઈ લીધી અને બીજી એની વસ્તુ નાખી દીધી છે. એટલે આમાં આવું થાય છે. અમારે થયું છે 2 વખત એવું. એટલે એવું થયું હતું. એટલે આમ સેમ કલર એ લોકો બધા આ બધા કસ્ટમર્સ હોય બધા કેવું કરે એમ. જોકે આપણે મંગાવતા હોય, અમે પહેલા મંગાવતા હતા, પણ આપણે આવું ન કરીએ એમ. આવી રીતે રિટર્ન નહીં કરવાનું. મંગાવતા તો થોડું હજી મંગાવીએ. અરે મંગાવીએ છીએ અમે, હજુ મંગાવીએ છીએ, એવું નથી કે નથી મંગાવતા. કોઈ દિવસ આવું નહીં કરવાનું. આવી રીતે નહીં કરવાનું. જે સેલર લોકો હોય ને એ લોકોને ઘણો લોસ થાય આમાં. તમે પાર્સલ ઓપન કરો, હા તમારી વસ્તુ નથી જોતી તો તમે નો ગમતી હોય ને કોઈ ડિફેક્ટિવ પીસ હોય ને એવું કંઈ હોય તમે ચેન્જ કરી દો, એક્સચેન્જ રિટર્ન કરી દો તો એનો કોઈ પ્રોબ્લેમ નથી, એનો કોઈ ઇશ્યુ નથી. આને સેલર લોકો એવા હોય છે, એવું નથી કહેતા કે કસ્ટમર જ એવા હોય છે. સેલર લોકો એવા હોય છે કે બતાવે કંઈ ને આપે કંઈ, એટલે બધા સરખા ના હોય. એટલે
એવું બધું થાય એમ. પણ હા વસ્તુ બદલાવી એટલે નાખવી એવું આવું નહીં તો કરવાનું. બધા કરે એ તો ખોટું જ ને. વસ્તુઓ તમારે જોઈએ જ છે. હવે તમે બસ 250-400 રૂપિયાની વસ્તુમાં તમે 2000ની એક્સપેક્ટેશન રાખો એવું તો ન જ હોય ને હવે એમ. એ કેવું કે જે વસ્તુ છે તમે મંગાવી છે, તમે ઓર્ડર કર્યો જ છે, તો પછી તમે એ વસ્તુ લઈ આવો ઘરે. તમારું પાર્સલ આવી જાય, પાર્સલ આવીને તમે ખોલી નાખો ને તમારી પાસે જે વસ્તુ સેમ પડી હોય તમે એ પાર્સલમાં ભરીને રિટર્ન કરી દો. સારી વસ્તુ રાખીને ખરાબ હા. વસ્તુ નાખી દે. એ વસ્તુ તો હવે ખોટું જ છે ને હવે. એ કસ્ટમર હોય કે પછી સેલર હોય, સેલરને તો નુકસાની છે જ ને છે જ એમ. હા તો ચાલો, આ તો 250-200 રૂપિયાની વસ્તુ હોય તો સમજા નહીં, 250-200 રૂપિયા જાય એમ છે ને. પણ હવે જેની મોંઘી વસ્તુ, જે મોટા સેલર હોય, મોટી વસ્તુ બધી વેચતા હોય, એ લોકોને કેટલું લોસ થાય. હવે અમને આટલું થાય ને, અમારું રિટર્ન પાર્સલ આવે ને તો અમને એવું થાય કે આટલા બધા રિટર્ન આવ્યા એક દિવસના એમ. અમે એવું કહીએ કે આ તો બહુ બધા રિટર્ન, આ તો આખો દિવસ રિટર્ન જ હતો. અમે એવું Return વિચારીએ. આવ્યા એનો વાંધો નથી. પેક કેટલા છે એ પેલા આપણે જોઈએ એમ. હા ખોલેલા નથી ને, ખોલેલા આવે એટલે નુકસાન જ છે. હા, ખોલેલા હોય એટલે નુકસાન થાય જ એમ. એટલે અમે એ પહેલાં જોઈએ. અમે ઘણું એમ નહીં, એવું તો નહીં. હવે જો ધંધો લઈને બેઠા હોય ને તો નુકસાન તો બધાને થતી જાય, એવું ન હોય. પણ હવે જાણે જોઈને કોઈનું ખરાબ ન કરે. હા. એ લોકો જાણે જોઈને કરે છે. આપણાથી કોઈને, આપણે ઉલટાને એમ વિચારીએ કે આપણાથી કોઈને તકલીફ ન થવી જોઈએ. આ લોકો જાણે જોઈને તકલીફ દે છે. એવું એટલું ખરાબ ન કરાય. એટલે જેટલું આમાં પ્રોફિટ છે ને એટલું સામે થોડું નુકસાની તમારે ઝેલવું તો પડે જ, એવું તો છે. કોઈ બી બિઝનેસ નહીં તો આપણે સ્વીકારીને જ આપણે બિઝનેસ ચાલુ કરીએ, કોઈ બી બિઝનેસ કરીએ. હમ પણ આવું કોઈ આપણે જાણે જોઈને કોઈનું ખરાબ ન કરવું જોઈએ. આપણે ખબર પડે. ઘણી વાર અમારે વધારે પાર્સલ હોય, વધારે ઓર્ડર હોય ને ત્યારે છે ને અમારે આખા ઘરને બેસવું પડે. અને પપ્પા જ્યારે ફ્રી હોય ને એટલે પપ્પા આખો દિવસ પેકિંગ જ કરતા હોય. હા, મેઇન મહેનત પપ્પાની છે. હા, પપ્પા જ્યારે ફ્રી બેઠા હોય ને એટલે પપ્પા એમ કે, પપ્પા પહેલા એમ કહેતા હતા કે હું આખો દિવસ ફ્રી હોય, મને કંટાળો આવે, કહેવાય કે હું તમને ચાલુ કરી દઉં. એટલે પપ્પાને જો કે પપ્પાનો ટાઈમ જાય, એવું નથી કે નહીં કે ઓલું છે, પપ્પાનો આખો દિવસ ટાઈમ જાય. અને આમ પપ્પા કવાલી સાંભળતા હોય, કવાલી સાંભળતા પેકિંગ કર્યા રાખે. મસ્ત હે, પપ્પા આખો દિવસ સોંગ સાંભળતા પેકિંગ કરતા હોય. એટલે ટાઈમ જાય અને કામે થાય એમ. પછી મમ્મી ફ્રી હોય ને તો મમ્મી લઈને બેસી જાય. એટલે હું બેસી ન રહી કોઈ એમ, બધી ટાઈમ જાતો જાય બધાનો એના જેવું. નવરું તો કોઈ દેવું જ ન. નવરું ન રહેવું જોઈએ. આ બધું આટલું બધું અમે જો ભેગું લઈને બેસીએ, આ બધું અમારે કરવાનું હોય. એવું નથી, એ બધી અલગ અલગ જગ્યાએથી બધી વસ્તુ ગોતવાઈ જવી પડે હે ને. કેવું આની નીચેની બેગ, આની બેગ અલગ હોય, પછી આની ઉપર આઈરિયા પેક, આ જો ઉપરનું રેપર અલગ હોય, બધું અમારે અલગ અલગ, લેબલ અલગ હોય, બધું વસ્તુ. એટલે જેટલું અમે તમને પ્રોડક્ટ આપીએ ને એટલો ખર્ચો અમને લાગતો જ હોય એમ, એવું એમ. ચાલો તો હવે આટલું તો હવે છે જ. હવે કાલે તમને એક મસ્તની સરપ્રાઈઝ આપીશું અમે. તો આજના વ્લોગમાં, હા એટલે પરમ દિવસના વ્લોગમાં તમને મળશે. સારું, ચાલો તો હવે અમે અમારું કામ કરીએ. કામ પતાવીને જલ્દી સૂઈ જઈએ. સવાર તો થઈ ગયો છે. અને કાલે સવારે તો જોકે રાતે મોડા સૂઈએ ને એટલે પછી સવારે કોઈ ઉઠવાની કોઈ ટાઈમ લિમિટ નથી હોતી અમારે, એવું હોય. એટલે અમારે ઓમને સવારે સ્કૂલ જવાનું એટલે એને ઉઠાડવો પડે. એટલે કે કમ્પલસરી એની કે સવારે સ્કૂલ એટલે ઉઠવું જ પડે એમ. એટલે એને સવારે અમે ઉઠાડીએ. બાકી પછી મમ્મીને એમ કહું એ જાય ને એટલે પછી તમારે સૂઈ જવાનું. એટલે ઊંઘ પૂરી થાય ને તો બીજા દિવસનું કામ કરવું હોય તો પછી થાય. એમ પછી ન આવું. હા, તો પછી થાય. મમ્મી ઊંઘ ના આવે, એકવાર ઉઠી જાય ને પછી મેં તો ઉઠવાનું જ નહીં, ઉઠતું જ રહેવાનું તમારે. ના ઓમ જાવું એટલે હા. તો સારું, ચાલો તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને સપોર્ટ આપતા રહેજો. તમારા સપોર્ટની બહુ બધા જ જરૂર છે. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ.